નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં નાગરિક સહકારી બેંકની 54મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। રાજુલા શહેરના માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે નાગરિક સહકારી બેંકની 54મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ સભામાં પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। વાર્ષિક સાધારણ સભામાં નાગરિક સહકારી બેંકના મેનેજર જિજ્ઞેશભાઈ જોશી દ્વારા નાગરિક બેંકનું શેર ભંડોળ, કુલ થાપણો, કુલ ધિરાણ, ચાલુ સાલના નફા, બેંકના ઠરાવો તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા। આ સાધારણ સભામાં નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સભાસદો, બેંકના કર્મચારીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિક બેંકની કામગીરીને બિરદાવી હતી। સાથોસાથ નાગરિક બેંકના 3 કર્મચારી દેવેન્દ્રભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ ઠાકર, વિજયભાઈ સલાહ ત્રણેય કર્મચારીઓનું નિવૃત્ત થતાં સન્માન કરી વિદાય આપવામાં આવી હતી। આ સાધારણ સભા બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ દાખડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ બેંકના પ્રમુખ બાલામામા કોટીલા, દિનેશભાઈ પારેખ, મનુભાઈ દાખડા, ભાનુદાદા રાજગોર, બકુલભાઈ વોરા, અજયસિંહ ગોહિલ, અક્ષયભાઈ દાખડા, રાજેશભાઈ જાખરા, સંજયભાઈ દાખડા, વનરાજભાઈ વરુ, મનોજભાઈ વ્યાસ, ભરતભાઈ જાની, ભરતભાઈ મહેતા, સાગરભાઈ સરવૈયા, મુકેશભાઈ ગુજરિયા, આરીફભાઈ જોખિયા, સમીરભાઈ કનોજિયા, ઘનશ્યામભાઈ વાઘ, ચિરાગભાઈ જોશી, વિનુભાઈ શ્રીરામ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરિયા, રવિરાજભાઈ દાખડા તેમજ વેપારી અગ્રણીઓ સહિત નાગરિક બેંકના સભ્યો હાજર રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। 2024ની વાર્ષિક સાધારણ સભા ઠરાવ નંબર 1 એજન્ડાની કલમ નંબર 1 મુજબ આવેલી 53મી વાર્ષિક સાધારણ સભા આજરોજ તારીખ 1/9/2024 ને રવિવારના રોજ સાંજના 4:30 કલાકે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખેડૂત હોલ ખાતે મળતા, જેમાં સભાસદ હાજરી રજીસ્ટર મુજબ સભાનું ફોરમ પૂર્ણ થતા આજની વાર્ષિક